પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરંધુઆ ગામમાં દરોડા પાડીને હાર્ડકોર નક્સલવાદી અને સેક્શન કમાન્ડર તાલુદી ઉર્ફે સોનમ મરાંડીની ધરપકડ કરી હતી। મુંગેર, જમુઈ અને લખીસરાય જિલ્લામાં સેક્શન કમાન્ડર તાલુદી ઉર્ફે સોનમ મરાંડી વિરુદ્ધ 10 નક્સલ ઘટનાઓ નોંધવામાં આવી છે, જેમાં પીરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સાથે એન્કાઉન્ટર, ચાનન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંગટિયા ઘાટ અને ટ્રકને આગ લગાડવી અને જેસીબીની હત્યાનો સમાવેશ થાય છે। ડ્રાઈવર એસડીપીઓ શિવમકુમારે જણાવ્યું કે સોનમ મરાંડી 2015થી સંગઠનમાં સક્રિય રીતે કામ કરી રહી હતી। તે સંસ્થામાં લીડર તરીકે કામ કરતી હતી। એસડીપીઓએ જણાવ્યું કે વોન્ટેડ નક્સલવાદી તલોદી ઉર્ફે સોનમ મરાંડી ચાનન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરધુઆ ગામમાં આવ્યું છે। આ માહિતી બાદ પોલીસ ટીમે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સોનમ મરાંડી ઉર્ફે તલોદી ઉર્ફે સેક્શન કમાન્ડર તરીકે નક્સલવાદીઓનો સક્રિય નેતા રહી ચૂક્યો છે। તેણીને આઈડી બનાવવા, ટાઈમર સેટ કરવા, તમામ प्रकारना शस्त्रों और स्पेर पार्ट्स चलावવામાં कुशलता है। एक सूचना मिली कि कई कांडों की वांछित नक्सली का मूवमेंट चानन थाना क्षेत्र में हुआ है। इसी क्रम में सूचना के आधार पर तत्काल पुलिस अधीक्षक महोदय के द्वारा एक विशेष छापामारी दल का गठन किया गया, जिस दल में एसएचओ चानन, एसएचओ पीरी बाजार और एसटीएफ के कर्मी पदाधिकारी थे और तत्काल जो वहाँ पर रेड किया गया, जिसमें कि गोरधुआ ग्राम से एक वांछित नक्सली सोनम मरांडी पिता खाड़ो मरांडी साकिन गोरधुआ थाना चानन की गिरफ्तारी सुनिश्चित की गई है। इनके ऊपर करीब 10 कांड हैं, जो कि लखीसराय जिला के अलग अलग थाना में और जमुई, मुंगेर के थाना में दर्ज है। इनमें से कुछ उल्लेखनीय कांड में बरहट थाना कांड संख्या 28-18 है, जिसमें कि ब्लॉक का जो भवन था उसको आईडी ब्लास्ट करके पूरा दिया गया था, जिसमें कि इन्होंने अपनी संलिप्तता स्वीकार किया है और सारे घटनाक्रम को बहुत ही बारीकी से बताया है कि उसमें उस दल में कौन कौन लोग शामिल थे। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ હવેલી, ખડગપુરમાં માથાના અપહરણ, બરહાટમાં બ્લોક બિલ્ડિંગને તોડી પાડવા સહિત અન્ય ઘટનાઓમાં પણ તેમની સંડોવણી સ્વીકારી છે। સોનમની ધરપકડ પોલીસ માટે મોટી ઉપલબ્ધિ છે।